જય બજરંગબલી। શ્રાવણ માસના આ પાવન અને મંગળકારી મંગળવારના દિવસે જે કોઈ પણ મનુષ્ય આ કથાને સંપૂર્ણ સાંભળી લેશે, તેના તમામ દુશ્મનો તેના પગે પડી જશે અને તેના ગમે તેવા શક્તિશાળી દુશ્મનો પણ તેનાથી પરાજિત થઈ જશે। તેને તેમની સામે લડવાની અને વિજય મેળવવાની એવી અદ્ભુત દિવ્ય શક્તિ મળશે કે વિરોધીઓ તેનો વાળ પણ વાંકો નહીં કરી શકે। પ્રિય ભક્તો, આજે મંગળવારનો અત્યંત પાવન અને મંગળકારી દિવસ છે। આ દિવસ સંકટ મોચન, બળ બુદ્ધિ અને વિદ્યાના દાતા પ્રભુ હનુમાનજીનો છે। અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસમાં આ કથા અવશ્ય સાંભળવી જોઈએ। એવું કહેવાય છે કે જે મનુષ્ય મંગળવારના દિવસે શાંત મન અને સાચી શ્રદ્ધાથી હનુમાનજીની આ મહિમા અને પાવન કથાને સાંભળી લે છે, તેના જીવનના મોટામાં મોટા સંકટ, દરિદ્રતા, ભય અને વારંવાર આવતી અડચણો પવનપુત્રના પ્રતાપથી સ્વયં સમાપ્ત થવા લાગે છે। આ કથા માત્ર શબ્દો નથી, આ અતૂટ વિશ્વાસની શક્તિ છે જે પર્વત જેવી મુસીબતોને પણ રાઈ સમાન બનાવી દે છે। આ ભક્તિનો અવાજ છે જે ઘોર નિરાશામાં પણ વિજયનો શંખનાદ કરી દે છે। જો આપના જીવનમાં બનતા કામ બગડી રહ્યા હોય, શત્રુ બાધા હોય, સ્વાસ્થ્ય સાથ ન આપી રહ્યું હોય અથવા મનમાં અજાણ્યો ડર અને અશાંતિ રહેતી હોય, તો આજની આ પાવન કથા વિશેષ રૂપે આપના માટે જ છે। હવે આપના મનને એકાગ્ર કરો, હૃદયમાં પ્રભુ રામના પરમ ભક્ત હનુમાનજીનું સ્મરણ કરો અને શ્રદ્ધા સાથે આ દિવ્ય કથા સાંભળવા માટે તૈયાર થઈ જાઓ। પરંતુ મારા પ્રિય દર્શક બંધુઓ, મંગળવારની આ પાવન કથાને આરંભ કરતા પહેલા એક અત્યંત ગંભીર અને આવશ્યક વાત જાણી લેવી ખૂબ જરૂરી છે। આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંકટ મોચનની કથા જો વચ્ચે જ છોડી દેવામાં આવે તો તે સાધકના મનમાં સંશય અને અધૂરો વિશ્વાસ છોડી જાય છે। હનુમાનજીની ભક્તિ પૂર્ણ સમર્પણ અને ધૈર્યની માંગ કરે છે। અધૂરી કથા સાંભળવાથી મન ભટકી શકે છે અને આપ એ પરમ ફળથી વંચિત રહી શકો છો જે પૂર્ણ કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે। એટલા માટે આપને વિનમ્ર વિનંતી છે કે આજે બજરંગબલીની આ પાવન કથાને અંત સુધી અવશ્ય સાંભળો, કારણ કે આ માત્ર એક વાર્તા નથી પરંતુ આપના દુઃખો અને શત્રુઓનો અંત કરનારો મહામંત્ર છે। આમાં આપ જોશો કે કેવી રીતે અતૂટ ભક્તિ મોટામાં મોટા અશક્ય કાર્યને પણ શક્ય કરી દે છે। અને જો આપ સ્વયંને હનુમાનજીના અનન્ય ભક્ત અને એક સાચા સનાતની માનો છો, તો આ આપણો ધર્મ છે કે આ દિવ્ય ઉર્જા અને શિક્ષાને માત્ર આપના સુધી ન રાખો, તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી બીજાનું પણ કલ્યાણ થઈ શકે। એટલા માટે આ વિડીયોને અત્યારે જ લાઈક કરો, પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલ ડિવાઇન રહસ્યને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી હનુમાનજીની કૃપાથી ધર્મ શક્તિ અને જીવનની કલ્યાણકારી પ્રેરણાઓ આપને નિરંતર પ્રાપ્ત થતી રહે। અને કમેન્ટમાં અવશ્ય લખજો કે હનુમાન દાદા દુશ્મનોથી મારી રક્ષા કરજો। તો આવો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મંગળકારી હનુમાનજીની આ પાવન કથાનો આરંભ કરીએ। બોલો જય બજરંગબલી। પ્રાચીન ભારતવર્ષની વાત છે, જ્યારે આ ધરતી દેવતાઓના આશીર્વાદથી ફાલતી ફૂલતી હતી। દક્ષિણ દિશામાં ગિરિમાળાઓની વચ્ચે જ્યાં ચંદનની સુગંધિત હવા લહેરાતી રહેતી હતી, ત્યાં એક વિશાળ સમૃદ્ધશાળી અને વૈભવશાળી નગર વસેલું હતું, જેનું નામ હતું રતનપુરી। રતનપુરી માત્ર એક નગર નહોતું, તે સાક્ષાત સ્વર્ગનો એક અંશ જણાતું હતું। એ નગરની ઊંચી ઊંચી દિવાલો સૂર્યના કિરણોથી સુવર્ણની જેમ ચમકતી હતી અને ત્યાંના ભવ્ય મહેલો પોતાની નકશીકામ અને સુંદરતા માટે પૂરા વિશ્વમાં વિખ્યાત હતા। એ વૈભવશાળી સામ્રાજ્યના સ્વામી હતા ચક્રવર્તી રાટ રાજા માધવવર્મા। રાજા માધવવર્માનું નામ સાંભળતા જ શત્રુઓના હૃદય કાંપી ઉઠતા હતા, પરંતુ પોતાની પ્રજા માટે
તેઓ એક કોમળ પિતા સમાન હતા. તેઓ ધર્મપરાયણ, અત્યંત ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ રાજા હતા. તેમની દાનવીરતાની ગાથાઓ દશે દિશાઓમાં ફેલાયેલી હતી. કહેવાય છે કે રાજા માધવ વર્માના દ્વારેથી ક્યારેય કોઈ યાચક ખાલી હાથે પાછો નહોતો ફર્યો, ભલે સુવર્ણ હોય, અન્ન હોય કે ભૂમિ. રાજાએ હંમેશા મુક્ત હસ્તે દાન કર્યું. રતનપુરીની કીર્તિ એવી હતી કે ત્યાંની શેરીઓમાં ક્યારેય દરિદ્રતાના દર્શન નહોતા થતા. ત્યાંની પ્રજા અત્યંત ધાર્મિક હતી. દરેક ઘરના આંગણામાં તુલસીનો વાસ હતો અને સવાર સાંજ મંદિરોમાંથી આવતો શંખધ્વનિ પૂરા નગરને પવિત્રતાથી ભરી દેતો હતો. રાજા માધવ વર્માના રાજ્યમાં કોઈ પણ વસ્તુની કોઈ ખામી નહોતી. ખેતરોમાં અન્નની ડુંડીઓ સોનાની જેમ લહેરાતી હતી અને ગૌવંશની વિપુલતા હતી. એ રાજ્યની પાસેથી એક નિર્મળ અને વિશાળ અમૃતા નદી વહેતી હતી, જેનું જળ એટલું સ્વચ્છ અને શીતળ હતું કે તેને જોઈને એવું પ્રતીત થતું હતું માનો સાક્ષાત દેવલોકથી ગંગા મૈયા આ ધરતી પર ઉતરી આવ્યા હોય. આ નદીના કિનારે બેસીને ઋષિ મુનિઓ તપસ્યા કરતા હતા અને રાજા માધવવર્મા સ્વયં પ્રતિદિન ત્યાં જઈને સૂર્યદેવને અર્ઘ્ય આપતા હતા. રાજા માધવવર્મા માત્ર ઐશ્વર્યના ધની નહોતા. તેઓ પોતાના સમયના સૌથી મહાન અને શક્તિશાળી રાજા માનવામાં આવતા હતા. તેમનું યશગાન માત્ર મનુષ્યોમાં જ નહીં પરંતુ દેવોની વચ્ચે પણ થતું હતું. તેઓ શાસ્ત્રોના જ્ઞાતા હતા અને પ્રત્યેક મંગળવારે હનુમાનજીની વિશેષ ઉપાસના કરતા હતા. તેમના મહેલમાં એક વિશાળ હનુમાન મંદિર હતું, જ્યાં તેમણે બજરંગબલીની એક દિવ્ય પ્રતિમા સ્થાપિત કરી હતી. રાજા માધવવર્માના જીવનની શોભા તેમની અર્ધાંગિની રાણી ભાનુમતીથી ઓર વધી જતી હતી. રાણી ભાનુમતી પોતાના નામ અનુરૂપ જ અત્યંત સૌમ્ય, ગુણવાન અને ભક્તિ ભાવથી ઓતપ્રોત હતા. તેઓ રાજાના દરેક ધર્મ કાર્યમાં તેમની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલતા હતા. રતનપુરીની પ્રજા પોતાની રાણીને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનતી હતી. રાજા અને રાણી વચ્ચેનો પ્રેમ અને સન્માન પૂરા રાજ્ય માટે એક ઉદાહરણ હતું. રાણી ભાનુમતીના હૃદયમાં ગરીબો માટે અપાર કરુણા હતી. તેઓ સ્વયં પોતાના હાથે નિર્ધનોને ભોજન કરાવતા હતા અને રાજ્યની કન્યાઓના શિક્ષણ અને લગ્નનું ધ્યાન રાખતા હતા. રતનપુરીનો વૈભવ અને રાજા માધવવર્માની કીર્તિ જ્યારે પોતાના ચરમ પર હતી, ત્યારે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે નિયતિએ તેમના માટે કંઈક ઓર જ લખી રાખ્યું હે. સમયનું ચક્ર જે ક્યારે કોઈના માટે નથી રોકાતું, તેણે એક એવી કરવટ લીધી કે પૂરા રાજ્યનો પાયો ડગમગી ગયો. એ રાજા જેની કીર્તિનો સૂરજ ક્યારેય અસ્ત નહોતો થતો, જેના ભંડાર રત્નોથી ભરેલા હતા અને જેના એક ઇશારા પર હજારો સેવકો હાજર રહેતા હતા, તેના જીવનમાં દુઃખોનો એવો પહાડ તૂટ્યો કે બધું જ વિખરાઈ જવા લાગ્યું. રતનપુરીની ખુશહાલીને જાણે કોઈની નજર લાગી ગઈ. અચાનક રાજ્યમાં દુષ્કાળ અને મહામારીની સ્થિતિ પેદા થવા લાગી. નદીઓ સુકાવા લાગી અને જે પ્રજા પાસે ક્યારે અન્નના ભંડાર હતા, તેઓ એક એક દાણા માટે તરસવા લાગ્યા. આ સમયનો એવો ક્રૂર પ્રહાર હતો, જેણે એક વૈભવશાળી સમ્રાટને સાધારણ મનુષ્યની શ્રેણીમાં લાવીને ઊભો રાખી દીધો. પરંતુ આ તો માત્ર દુઃખોની શરૂઆત હતી. જે રાજાની દાનવીરતાની ચર્ચાઓ 7 સમુદ્ર પાર હતી. સમયે તેને એવા વળાંક પર લાવીને ઊભો રાખી દીધો જ્યાં તેને સ્વયં પોતાના જ રાજ્યની પ્રજાના ઘરે ઘરે જઈને ભીખ માંગવી પડી. પ્રિય શ્રોતાઓ, સમયની ગતિ મોટી વિચિત્ર હોય છે. એ રાજા જેના એક ઇશારા પર સુવર્ણની વર્ષા થતી હતી, આજે તેના રાજ્યની ભૂમિ તરસ્યા અને બંજર થઈ ચૂકી હતી. રતનપુરી જે ક્યારેય હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક હતું, ત્યાં હવે ધૂળ ઉડતી હતી અને ઝાડના પાંદડા સુધી કરમાઈ ગયા હતા. દુષ્કાળે એવું વિકરાળ રૂપ ધારણ કર્યું કે જોત જોતામાં રાજ્યના કૂવા અને તળાવ સુકાઈ ગયા. પશુ પક્ષી પાણીના એક ટીપા માટે તડપીને પ્રાણ ત્યાગવા લાગ્યા.
રાજા માધવ વર્માનું હૃદય પોતાની પ્રજાની આ દુર્દશા જોઈને ચાળણી થઈ જતું હતું. તેમણે પોતાના રાજકોષના દ્વાર ખોલી દીધા હતા. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી મારા ખજાનામાં એક પણ સુવર્ણ મુદ્રા છે, મારી પ્રજા ભૂખી ન રહેવી જોઈએ. દિન રાત અન્નનું દાન થવા લાગ્યું, ભંડારા ચાલવા લાગ્યા. પરંતુ દુર્ભાગ્ય જુઓ, આપત્તિ માત્ર દુષ્કાળ સુધી જ સીમિત ન રહી. પડોશી રાજ્યોએ રતનપુરીની આ વિપદાનો લાભ ઉઠાવવાની યોજના બનાવી લીધી. યુદ્ધના વાદળો મંડરાવા લાગ્યા અને જે થોડું ઘણું સંચિત ધન બચ્યું હતું તે રાજ્યની સુરક્ષા અને સેનાની જાળવણીમાં વ્યય થવા લાગ્યો. ધીમે ધીમે રાજા માધવ વર્માનો એ વિશાળ રાજકોષ ખાલી થવા લાગ્યો. રાણી ભાનુમતીએ પોતાના બધા આભૂષણો, પોતાની પ્રિય મણીઓ અને અહીં સુધી કે પોતાના સુહાગના ઘરેણાં પણ રાજાના ચરણોમાં મૂકી દીધા, જેથી પ્રજાનું પેટ ભરી શકાય. રાણીએ કહ્યું, હે સ્વામી, જે પ્રજાએ આપણને માતા પિતાનો દરજ્જો આપ્યો છે, જો તેઓ જ ભૂખ્યા રહેશે તો આ રત્નોનું હું શું કરીશ? આમને પણ વેચીને અન્ન મંગાવી લો. રાજાની આંખોમાં આંસુ આવી ગયા, પણ કર્તવ્યની વેદી પર તેમણે બધું જ ન્યોછાવર કરી દીધું. પરંતુ હોનહારને કંઈક ઓર જ મંજૂર હતું. દુષ્કાળ એટલો લાંબો ખેંચાયો કે ન અન્ન બચ્યું ન ધન. મહેલના સેવકો એક એક કરીને સાથ છોડી ગયા. એ ભવ્ય મહેલ જ્યાં ક્યારે હજારો દીવા બળતા હતા, હવે ત્યાં માત્ર અંધકાર અને સન્નાટો હતો. રાજા માધવ વર્મા અને રાણી ભાનુમતી જે ક્યારે રેશમી વસ્ત્રો પહેરતા હતા અને 56 ભોગ ગ્રહણ કરતા હતા, હવે ફાટેલ હાલતમાં માત્ર જળ પીને દિવસો વિતાવવા લાગ્યા. એક દિવસ એવો આવ્યો જ્યારે રાજા પાસે પોતાની રાણીને ખવડાવવા માટે એક દાણો પણ ન બચ્યો. ભૂખથી વ્યાકુળ પ્રજા હવે વિદ્રોહ કરવા લાગી હતી, કારણ કે તેઓ નહોતા જાણતા કે તેમનો રાજા સ્વયં કેટલો અસહાય થઈ ચૂક્યો છે. રાજા માધવ વર્માએ વિચાર્યું કે જો હું આ મહેલમાં બેસી રહીશ તો પ્રજા સમજશે કે રાજા જલસા કરી રહ્યો છે. તેમણે એક અત્યંત કઠોર અને મર્મસ્પર્શી નિર્ણય લીધો. તેમણે પોતાના રાજસી વસ્ત્રો ત્યાગી દીધા, પગમાંથી પગરખા ઉતારી દીધા અને એક સાધારણ ફાટેલો ધાબળો ઓઢીને નીકળી પડ્યા. એ જ નગરની શેરીઓમાં જ્યાં ક્યારેય તેઓ હાથી પર સવાર થઈને નીકળતા હતા અને લોકો તેમના દર્શન માટે ઉમટી પડતા હતા. પ્રિય શ્રોતાઓ, કલ્પના કરો એ દ્રશ્યની. રાજા માધવ વર્મા, જેમનું મસ્તક ક્યારેય ઝૂકતું નહોતું, આજે હાથમાં એક માટીનું પાત્ર લઈને પોતાની જ પ્રજાના એ ઘરોની સામે ઊભા હતા જેમને તેમણે ક્યારેય સુવર્ણ દાન આપ્યું હતું. જ્યારે તેઓ પહેલા ઘરની સામે રોકાયા અને અત્યંત ધીમા સ્વરે બોલ્યા, ભિક્ષામ દેહિત, તો ઘરની ભીતરથી જે ઉત્તર મળ્યો તેણે તેમના કાળજાને ચીરી નાખ્યું. એ વ્યક્તિ જેને રાજાએ ક્યારે દુષ્કાળના સમયે અનાજ આપ્યું હતું, તેણે રાજાને ઓળખ્યો જ નહીં અને કહ્યું, અરે ઓ ભિખારી, અહીંથી આગળ વધ, અમને પોતાને ખાવાના ફાંફા છે અને તું અહીં માંગવા આવી ગયો. રાજાનું સ્વાભિમાન એક ક્ષણ માટે જાગ્યું, પણ પછી તેમને યાદ આવ્યું કે આ બધો તેમના પ્રારબ્ધનો ખેલ છે. તેઓ મૌન રહીને આગળ વધી ગયા. આગલા ઘર પર પણ તેમને ધિક્કાર મળ્યો. કોઈએ તેમના પર પથ્થર ફેંક્યા તો કોઈએ તેમના પર ધૂળ ઉડાવી. લોકોને લાગ્યું કે આ કોઈ ઢોંગી સાધુ છે. રાજાની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી, પણ તેઓ માત્ર એક જ નામ જપી રહ્યા હતા, હે હનુમાનજી, હે સંકટ મોચન, શું મારા કર્મોનું ફળ આટલું કડવું છે? મેં તો સદા ધર્મનો માર્ગ અપનાવ્યો, પછી આ પરીક્ષા કેમ? ઇધર મહેલના એક નાના ખૂણામાં બેઠેલી રાણી ભાનુમતી ભૂખ અને તરસથી અધમુઈ થઈ ચૂકી હતી. તેમની પાસે ન વસ્ત્રો હતા ન વૈભવ. તેઓ ફાટેલા પાલવને સમેટી ભગવાન હનુમાનની પ્રતિમા સામે બેસી માત્ર પ્રાર્થના કરી રહ્યા હતા. તેમના શરીરની શક્તિ સમાપ્ત થઈ રહી હતી, પણ તેમની આત્માનો વિશ્વાસ હજી પણ અટલ હતો. તેઓ જાણતા હતા કે તેમના સ્વામી બહાર અપમાન સહન કરી રહ્યા હશે,
તેઓ વિચારી રહ્યા હતા કે એ રાજા જે પૂરા વિશ્વને દાન આપતો હતો આજે એક રોટલીના ટુકડા માટે અપમાનિત થઈ રહ્યો છે. રતનપુરીની શેરીઓ હવે રાજા માધવ વર્મા માટે પરાઈ થઈ ચૂકી હતી. તેઓ જ્યાં પણ જતા લોકો તેમને પાગલ સમજીને ભગાડી દેતા. ભૂખના કારણે રાજાના પગ લથડવા લાગ્યા હતા. તેમના શરીર પર હવે માત્ર હાડકાં શેષ હતા. એ તેજસ્વી ચહેરો જે સૂર્ય સમાન ચમકતો હતો હવે કરમાઈ ગયો હતો. ધૂળ અને માટીથી ખરડાયેલા તેમના વાળ અને દાઢીએ તેમને એક દિનહીન ભિખારી બનાવી દીધા હતા. પ્રિય શ્રોતાઓ, શું આપ વિચારી શકો છો કે એક ચક્રવર્તી સમ્રાટ જેની પાસે બધું જ હતું તે હવે સ્મશાનની રાખની જેમ રાખમાં સૂતેલો હતો. ભૂખની તડપ એવી હતી કે તેમણે કચરાના ઢગલામાં પડેલી એક સૂખી રોટલીને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યારે જ એક કૂતરાએ તેમના પર હુમલો કરી દીધો અને એ રોટલી પણ તેમના હાથમાંથી છૂટી ગઈ. રાજા માધવ વર્મા ધ્રુસકે રોવા લાગ્યા. તેઓ જોરથી ચિલ્લાયા, હે બજરંગબલી, શું આપની કરુણા સમાપ્ત થઈ ગઈ છે? શું મારી પુકાર આપના કાન સુધી નથી પહોંચી રહી? પ્રિય શ્રોતાઓ, એ સૂકી નદીના કિનારે બેસીને રાજા માધવ વર્મા પોતાની નિયતિ પર વિલાપ કરી રહ્યા હતા. એ અમૃતા નદી જે ક્યારે રતનપુરીની જીવનધારા હતી આજે રેતી અને પથ્થરોનું એક નિર્જન મેદાન બનીને રહી ગઈ હતી. રાજાએ પોતાની આંખોમાં ભરેલા આંસુઓ સાથે એ આકાશ તરફ જોયું જ્યાં ક્યારે તેઓ વિજયના ધ્વજ લહેરાતા જોતા હતા, પણ આજે ત્યાં માત્ર તપતો સૂરજ અને ઉડતી ધૂળ હતી. રાજાના મનમાં એક જ વિચાર વારંવાર ઉમટી રહ્યો હતો કે શું એક સાચા અને ન્યાયપ્રિય રાજાનો અંત આટલો ભયાવહ હોવો જોઈએ? શું પરોપકારનું ફળ આ જ દરિદ્રતા છે? રાજા માધવ વર્માના હૃદયમાં ઉઠતા આ તોફાનોની વચ્ચે તેમણે પોતાના ફાટેલા વસ્ત્રોને જોયા અને તેમને પોતાનો અતીત યાદ આવવા લાગ્યો. તેમને યાદ આવ્યું એ સમય જ્યારે તેમના એક આદેશ પર હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવતું હતું, જ્યારે સુવર્ણની વર્ષા થતી હતી અને જ્યારે પૂરું નગર જય માધવ વર્માના નારાઓથી ગુંજી ઉઠતું હતું, અને આજે એ જ પ્રજા તેમને ધિક્કારી રહી હતી. અપમાનનું આ ઝેર ભૂખની તડપ કરતાં પણ વધુ ઘાતક હતું. રાજાએ વિચાર્યું કે જે શરીરને હવે પોતાની જ પ્રજાની ગાળો સાંભળવી પડે અને જે પેટ એક ટુકડા માટે તડપે તેને જીવાડવું વ્યર્થ છે. તેમણે મરણાસન અવસ્થામાં પોતાના હાથ જોડ્યા અને અંતિમ વાર બજરંગબલીને પુકાર્યા. ઈધર મહેલના એ જર્જરિત હિસ્સામાં જ્યાં રાણી ભાનુમતી એકલી બેઠી હતી ત્યાંનું દ્રશ્ય અત્યંત માર્મિક હતું. રાણીના શરીર પર હવે તે જ નહીં પરંતુ માત્ર હાડકાનું માળખું શેષ હતું. ભૂખના કારણે તેમની આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું, પરંતુ તેમના હોઠ નિરંતર હનુમાન ચાલીસાની ચોપાઈઓનો જાપ કરી રહ્યા હતા. રાણીએ અનુભવ્યું કે આજનો શ્રાવણ માસનો આ મંગળવાર કંઈક અલગ છે. તેમની ભીતરથી એક અવાજ આવી રહ્યો હતો કે સંકટની આ કાળી રાત હવે પોતાના અંત પર છે. ત્યારે જ રાણીને એક અત્યંત તેજસ્વી સ્વપ્ન આવ્યું, અથવા કદાચ તે એક દિવ્ય સંકેત હતો. તેમણે જોયું કે મહેલના જૂના હનુમાન મંદિરની પ્રતિમામાંથી એક અલૌકિક પ્રકાશ નીકળી રહ્યો છે અને તે પ્રકાશ પૂરા રતનપુરી તરફ ફેલાઈ રહ્યો છે. પ્રિય શ્રોતાઓ, રાજા માધવ વર્મા જ્યારે નદીની રેતી પર પડેલા હતા ત્યારે જ અચાનક તેમના કાનમાં એક ભારે અને ગુંજતો અવાજ પડ્યો. ઉઠો રાજન, આ સમય હાર માનવાનો નથી પરંતુ એ ઓળખવાનો છે કે તમે કોણ છો. રાજાએ ચોંકીને પોતાની ધૂંધળી આંખોથી જોયું. તેમની સામે એક અત્યંત વૃદ્ધ અને જટાધારી સાધુ ઊભા હતા. એ સાધુના ચહેરા પર એક એવી શાંતિ અને ચમક હતી જેને જોઈને રાજાનું વ્યાકુળ મન ક્ષણભર માટે સ્થિર થઈ ગયું. સાધુના હાથમાં એક નાનો કમંડળ હતો અને તેમના ખભા પર એક ભગવા રંગની જોડી હતી. રાજા માધવ વર્માએ અત્યંત ક્ષીણ સ્વરે કહ્યું, હે
મહાત્મા, આપ કોણ છો? શું આપ મને મૃત્યુના દ્વાર પર રોકવા આવ્યા છો? જુઓ મારી અવસ્થા, હું એ જ અભાગી રાજા છું જેણે પોતાની પ્રજા માટે બધું જ ખોઈ દીધું અને બદલામાં મને માત્ર અપમાન મળ્યું. સાધુ મંદ મંદ મુસ્કુરાયા અને રાજાની સમીપ આવીને બેસી ગયા. તેમણે કહ્યું, રાજન, સંસારમાં દુઃખ બે પ્રકારના હોય છે. એક તે જે મનુષ્યના પાપોના કારણે આવે છે અને બીજું તે જે ઈશ્વર પોતાના પ્રિય ભક્તોની પરીક્ષા લેવા માટે મોકલે છે. તમારી આ અવસ્થા તમારા પાપોનું ફળ નથી પરંતુ તમારી પાત્રતાની પરીક્ષા છે. રાજા માધવ વર્માએ અશ્રુપૂર્ણ સ્વરે પૂછ્યું, કેવી પરીક્ષા મહાત્મા? શું મારી દાનવીરતા, મારો ધર્મ, મારી ભક્તિ બધું વ્યર્થ હતું? આજે હું મારી રાણીને એક વખતનું ભોજન પણ નથી આપી શકતો. શું આજ ઈશ્વરનો ન્યાય છે? સાધુએ અત્યંત પ્રેમથી રાજાના શિર પર હાથ મૂક્યો અને બોલ્યા, વિપદાના સમયે જે ડગમગી જાય તે ભક્ત કેવો? રાજન, તમે બધું જ દાન કર્યું, પણ શું તમે તમારો અહંકાર પણ દાન કર્યો? તમે વિચાર્યું કે હું દાન આપી રહ્યો છું, હું રાજા છું. આજે ઈશ્વરે તમારો હું છીનવી લીધો છે જેથી તમે માત્ર તેના બની શકો. પ્રિય શ્રોતાઓ, સાધુની વાતો સાંભળીને રાજાને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. તેમને લાગ્યું કે વાસ્તવમાં વૈભવના દિવસોમાં તેમના મનમાં ક્યાંક ને ક્યાંક એક ગર્વ સમાઈ ગયો હતો કે તેઓ જ રતનપુરીના ભાગ્ય વિધાતા છે. સાધુએ આગળ કહ્યું, આજે શ્રાવણ માસના મંગળવારનો પાવન દિવસ છે રાજન. આજના દિવસે સ્વયં હનુમાનજી પૃથ્વી પર વિચરણ કરે છે. જે ભક્ત આજના દિવસે પૂરા સંયમ અને શુદ્ધ ભાવથી હનુમાનજીના શરણમાં જાય છે તેના ભાગ્યની રેખાઓ બદલાતા વાર નથી લાગતી. શું તમે જાણો છો કે તમે ક્યાં ચૂક કરી? તમે સંકટમાં માત્ર સંકટને જોયું, સંકટ મોચનને નહીં. રાજા માધવ વર્માએ સાધુના ચરણોમાં પોતાનું શિર નમાવી દીધું અને કહ્યું, હે શ્રેષ્ઠ મુનિ, મને માર્ગ બતાવો. હું શું કરું? મારી પ્રજા ભૂખી મરી રહી છે, મારું રાજ્ય ઉજ્જડ થઈ રહ્યું છે. મને મારા મૃત્યુની ચિંતા નથી, મને મારા ધર્મની ચિંતા છે. સાધુએ પોતાની જોડીમાંથી એક નાની હનુમાનજીની મૂર્તિ નીકાળી અને રાજાના હાથોમાં થમાવી દીધી. તેમણે કહ્યું, રાજન, હમણાં જ આ જ ક્ષણથી પોતાની ભીતરના ડરને ત્યાગી દો. જાઓ અને પોતાની રાણી સાથે મળીને આજનો શ્રાવણ મંગળવાર વ્રત પૂરા વિધિ વિધાથી કરો. યાદ રાખજો, આ વ્રત માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી, આ મનને પ્રભુના ચરણોમાં બાંધવાનું નામ છે. જો આજે તમે બંને એ પૂરી શ્રદ્ધાથી આ કથા સાંભળી લીધી અને વ્રત પૂર્ણ કર્યું તો કાલનો સૂર્યોદય રતનપુરી માટે નવું સૌભાગ્ય લઈને આવશે. સાધુની વાતોએ રાજાની ભીતર એક નવી ઉર્જાનો સંચાર કરી દીધો. ભૂખ અને તરસ જાણે ક્યાંક ઓઝલ થઈ ગઈ. તેઓ તુરંત ઊભા થયા અને મહેલ તરફ દોડી પડ્યા. રસ્તામાં તેમને ફરીથી એ જ લોકો મળ્યા જેમણે તેમને ધિક્કાર્યા હતા. પણ આ વખતે રાજાના મનમાં તેમના પ્રત્યે કોઈ ક્રોધ નહોતો, માત્ર કરુણા હતી. જ્યારે રાજા મહેલ પહોંચ્યા તો તેમણે જોયું કે રાણી ભાનુમતી મૂર્છિત અવસ્થામાં મંદિરના પગથિયા પર પડેલા છે. રાજાએ દોડીને તેમને પોતાની ગોદમાં ઉઠાવ્યા અને તેમના ચહેરા પર જળની છાંટ મારી. પ્રિય શ્રોતાઓ, જ્યારે રાણીને હોશ આવ્યો તો રાજાએ તેમને એ દિવ્ય સાધુ અને તેમના સંદેશ વિશે જણાવ્યું. રાણીની આંખોમાં આશાની ચમક લોટી આવી. બંને એ નિશ્ચય કર્યો કે ભલે પ્રાણ ચાલ્યા જાય પણ આજનો આ શ્રાવણ મંગળવાર વ્રત તેઓ પૂરા ભક્તિ ભાવથી પૂર્ણ કરશે. મહેલમાં ન અન્ન હતું, ન ફળ, ન ફૂલ, પણ રાજાએ કહ્યું, હે બજરંગબલી, અમારી પાસે આપને અર્પિત કરવા માટે માત્ર અમારા આંસુ અને અમારો વિશ્વાસ છે. કૃપયા આમને જ સ્વીકાર કરો. પ્રિય શ્રોતાઓ, રાજા માધવ વર્મા અને રાણી ભાનુમતીએ એ જર્જરિત મહેલની ભીતર સંકલ્પ લીધો કે તેઓ આજનો આ પાવન શ્રાવણ મંગળવાર વ્રત અતૂટ શ્રદ્ધા સાથે પૂર્ણ કરશે
સૂર્ય આથમી રહ્યો હતો અને સંધ્યાની લાલીમાં રતનપુરીના ખંડેરો પર એક ઉદાસ છાયા નાખી રહી હતી. મહેલના જે વિશાળ હનુમાન મંદિરમાં ક્યારે સોનાના દીવા બળતા હતા અને કપૂરની સુગંધથી વાતાવરણ મહેકતું હતું, ત્યાં આજે ચારે તરફ ધૂળ અને કરોડિયાના જાળા હતા. રાજા માધવ વર્માએ પોતાના ફાટેલા વસ્ત્રથી મંદિરની ફર્શને સાફ કરવાનું શરૂ કર્યું. તેમના હાથોમાં છાલા પડી ગયા હતા. શરીર ભૂખથી કાંપી રહ્યું હતું, પણ તેમના હૃદયમાં હનુમાનજી પ્રત્યે એક એવી અગ્નિ બળી રહી હતી જેણે તેમના બધા શારીરિક કષ્ટોને ભસ્મ કરી દીધા હતા. રાણી ભાનુમતીએ લથડતા કદમોથી સૂકેલી વાવમાંથી થોડુંક કીચડયુક્ત જળ નીકાળ્યું અને તેને પોતાના પાલવથી ગાળીને પ્રભુની પ્રતિમાનો અભિષેક કર્યો. પ્રિય શ્રોતાઓ, વિચારો એ દ્રશ્ય. એક ચક્રવર્તી સમ્રાટ અને તેની પટરાણી જેમની પાસે આજે ન ધૂપ હતી, ન દીપ, ન નૈવેદ્ય અને ન તો ફૂલ. તેમની પાસે જો કંઈક હતું તો તે હતું સમર્પણ. રાજા માધવ વર્માએ રાણીને કહ્યું, હે દેવી, આજે અમારી પાસે પ્રભુને આપવા માટે કંઈ નથી, પણ યાદ રાખજો, હનુમાનજીને 56 ભોગ નહીં, ભક્તનો શુદ્ધ ભાવ જોઈએ. આપણે આજે માનસિક પૂજા કરીશું. બંનેએ આંખો મીચી લીધી અને પોતાની ભીતર જ હનુમાનજીનો દિવ્ય દરબાર સજાવ્યો. તેમણે મનોમન સોનાના પાત્રોમાં ગંગાજળ લાવ્યા, દિવ્ય ઔષધિઓથી પ્રભુને સ્નાન કરાવ્યું અને હૃદયના પ્રેમથી તેમને પુષ્પ અર્પિત કર્યા. રાત ગહેરી થતી જતી હતી. અમાસ જેવી કાળી રાતમાં રતનપુરીનું એ મંદિર એક નાના ટીમટી માતા વિશ્વાસનું કેન્દ્ર બનેલું હતું. રાજાએ એ કથા સંભળાવવાની શરૂ કરી જે તેમને એ દિવ્ય સાધુએ બતાવી હતી. જેમ કથા આગળ વધી રહી હતી, મંદિરનું વાતાવરણ બદલાવા લાગ્યું. ભૂખની તડપ હવે ભક્તિના આનંદમાં બદલાવા લાગી હતી. પરંતુ ત્યારે જ સંકટ મોચને તેમની અંતિમ અને સૌથી કઠિન પરીક્ષા લેવાનું વિચાર્યું. અડધી રાતના સમયે જ્યારે ચારે તરફ સન્નાટો હતો, અચાનક મંદિરના દ્વાર પર કોઈના કણસવાનો અવાજ સંભળાયો. કોઈ હે કે કોઈ મને એક ઘૂંટડો પાણી અને એક ટુકડો અન્ન આપી શકે હે? હું 3 દિવસથી ભૂખ્યો છું. રાજા અને રાણીએ આંખો ખોલી. દ્વાર પર એક અત્યંત વૃદ્ધ, કોઢી અને ફાટેલ હાલતમાં વ્યક્તિ ઊભો હતો. તેની અવસ્થા એટલી દયનીય હતી કે તેને જોઈને કોઈનું પણ કાળજું કાંપી જાય. રાજા માધવ વર્મા તુરંત ઊભા થઈને એ વૃદ્ધ પાસે ગયા. રાજાએ જોયું કે એ વૃદ્ધની આંખોમાં એ જ ભૂખ અને એ જ પીડા હતી જે તેઓ સ્વયં ભોગવી રહ્યા હતા. રાણી ભાનુમતીએ એ પાત્ર તરફ જોયું જેમાં તેમણે પીવા માટે થોડુંક જળ બચાવીને રાખ્યું હતું. એ જળ જ તેમના પ્રાણોનો આધાર હતું. રાણીએ વિના એક ક્ષણ વિચારે એ પાત્ર રાજા તરફ વધારી દીધું. રાજાએ અત્યંત વિનમ્રતાથી એ વૃદ્ધને એ જળ પીવડાવ્યું. વૃદ્ધે જળ પીને એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું, પુત્ર, આ જળે મારા પ્રાણ તો બચાવી લીધા, પણ ભૂખની અગ્નિ હજી પણ બળી રહી છે. શું તમારી પાસે કંઈ ખાવા માટે છે? રાજા માધવ વર્માનું મસ્તક ઝૂકી ગયું. તેઓ વિચારવા લાગ્યા કે જે રાજાના રાજ્યમાં ક્યારે અન્નના પર્વતો લાગેલા રહેતા હતા, આજે તે એક વૃદ્ધને એક રોટલી પણ નથી આપી શકતો. રાજાએ કહ્યું, હે વૃદ્ધ દેવતા, અમારી પાસે માત્ર આ શ્રદ્ધા છે. જો આપ ચાહો તો અમે અમારા પ્રાણ આપને અર્પિત કરી શકીએ છીએ, પણ અન્નનો એક દાણો પણ આ મહેલમાં શેષ નથી. ત્યારે જ રાણી ભાનુમતીને યાદ આવ્યું કે મંદિરના ખૂણામાં એક જૂની સંદૂક પેટી રાખેલી છે, જેમાં તેઓ પક્ષીઓ માટે કંઈક દાણા રાખતા હતા. તેઓ દોડીને ત્યાં ગયા અને તેમને ત્યાં એક સૂકેલો જૂનો ગોળનો ટુકડો અને મુઠ્ઠીભર સૂકેલા ચણા મળ્યા. એ અન્ન કદાચ મહિનાઓ જૂનું હતું અને કઠોર થઈ ચૂક્યું હતું. રાણીએ તેને લાવીને એ વૃદ્ધની સામે મૂકી દીધું. વૃદ્ધે તેને મોટા ચાવથી ખાધો અને અચાનક તેના ચહેરા પર એક દિવ્ય મુસ્કાન ઉભરી. એ વૃદ્ધે રાજા માધવ વર્મા તરફ જોયું અને કહ્યું, રાજન,
તમે સ્વયં ભૂખ્યા રહીને પોતાની તરસની ચિંતા ન કરીને આ દિનની સેવા કરી છે. આ જ સૌથી મોટી હનુમાન ભક્તિ છે. આટલું કહેતા જ એ વૃદ્ધ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયો અને પૂરા મંદિરમાં ચમેલીના ફૂલોની તીવ્ર સુગંધ ફેલાઈ ગઈ. રાજા અને રાણી સમજી ગયા કે આ સાક્ષાત પ્રભુની જ કોઈ લીલા હતી. પ્રિય શ્રોતાઓ, રાતનો 3જો પ્રહર વીતી ચૂક્યો હતો. આકાશમાં તારા હજી પણ ટીમટીમાઈ રહ્યા હતા. રાજા અને રાણીએ પોતાની કથાનું સમાપન કર્યું અને પ્રભુના ચરણોમાં પડીને સૂઈ ગયા. તેમને એ રાતે જે ઊંઘ આવી તે વૈભવના દિવસોમાં મખમલી પથારીઓ પર પણ નહોતી આવી. પણ તેમને ક્યાં ખબર હતી કે સવાર થતાં જ રતનપુરીની ભૂગોળ અને ભાગ્ય બંને બદલાવાના છે. જેમ જ પૂર્વ દિશામાં સૂર્યનું પહેલું કિરણ ફૂટ્યું, રતનપુરીની ધરતી પર એક એવો ચમત્કાર થયો જેને જોઈને બધાની આંખો ફાટી રહી ગઈ. એ સૂકેલી અમૃતા નદી જે ધૂળ ઉડાવી રહી હતી, અચાનક ગરજતી જળધારાથી ભરાઈ ગઈ. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ આવ્યા અને એવી મૂસળધાર વર્ષા થઈ કે જોત જોતામાં સૂકેલા કૂવા અને તળાવ છલોછલ ભરાઈ ગયા. અને સૌથી મોટો ચમત્કાર તો હજી થવાનો બાકી હતો. પ્રિય શ્રોતાઓ, રતનપુરીની એ પાવન ધરતી પર પ્રકૃતિનો એવો તાંડવ અને મમતા એક સાથે જોવા મળ્યા જેની કલ્પના કોઈએ નહોતી કરી. એ વર્ષા કોઈ સાધારણ વર્ષા નહોતી. તે તો સાક્ષાત શ્રાવણ માસમાં હનુમાનજીની કરુણાની ફુહાર હતી. જેમ જેમ ટીપા એ તપ્ત અને સૂકી માટી પર પડી રહ્યા હતા, તેમ તેમ ત્યાંની માટીમાંથી સોંધી સુગંધ નહીં પરંતુ એક દિવ્ય ઉર્જાનો સંચાર થઈ રહ્યો હતો. રાજા માધવ વર્મા અને રાણી ભાનુમતી જે મંદિરની ઠંડી ફર્શ પર નિઢાલ પડ્યા હતા, તેમની ઊંઘ પક્ષીઓના ચહેછાટ અને ઘંટડીઓના મધુર ધ્વનિથી ખુલી. જેમ જ રાજા માધવ વર્માએ પોતાની આંખો ખોલી, તેઓ ચકિત રહી ગયા. તેમણે જોયું કે તેમના શરીર પર જે ફાટેલા ચિંથરા હતા તે હવે સુવર્ણમય અને રેશમી રાજસી વસ્ત્રોમાં બદલાઈ ચૂક્યા હતા. તેમના હાથોના છાલા ગાયબ થઈ ગયા હતા અને શરીરમાં એવી શક્તિ અનુભવાઈ રહી હતી જાણે તેઓ સાક્ષાત પવનપુત્રની ઉર્જાથી ભરાઈ ગયા હોય. તેમણે રાણી ભાનુમતી તરફ જોયું તો જોયું કે રાણી પણ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા લાગી રહ્યા હતા. તેમના એ જ જૂના આભૂષણો જે તેમણે પ્રજા માટે વેચી દીધા હતા તે તેમના શરીર પર ફરીથી ચમકી રહ્યા હતા. રાણીની મુખાકૃતિ પર એ જ જૂનું તેજ લોટી આવ્યું હતું. બંને એકબીજા તરફ જોયું અને પછી એ હનુમાન પ્રતિમા તરફ જેને તેમણે કાલ રાતે જળ અને શ્રદ્ધાથી સિંચી હતી. પ્રતિમા પહેલા કરતા ક્યાંય વધુ ભવ્ય અને સજીવ લાગી રહી હતી. ત્યારે જ મહેલની બહારથી એક ભારે શોર સંભળાયો. રાજા માધવ વર્મા સશંકિત થઈને બહાર નીકળ્યા, પણ બહારનું દ્રશ્ય જોઈને તેમની આંખોમાંથી આનંદના આંસુ છલકાઈ પડ્યા. પ્રિય શ્રોતાઓ, એ નગર જે કાલ સુધી સ્મશાન જેવું વિરાન અને ધૂળથી ભરેલું હતું, આજે નંદન વનની જેમ મહેકી રહ્યું હતું. વર્ષાના પ્રભાવથી રતનપુરીની ધરતી પર રાતોરાત હરિયાળી છવાઈ ગઈ હતી. સૂકેલા ઝાડ ફળોના બોજથી ઝૂકી ગયા હતા. અને સૌથી મોટો ચમત્કાર તો મહેલના અન્નાગારમાં થયો હતો. જ્યારે દ્વારપાળ જે કાલ સુધી ભૂખ્યા થઈને મહેલ છોડી ગયા હતા, તેઓ આજે ફરી લોટી આવ્યા હતા. દોડતા આવ્યા અને ચિલ્લાયા, મહારાજ, ગજબ થઈ ગયો! અમારા અનાજના ગોદામો જે પૂરી રીતે ખાલી હતા તે હવે રત્નો અને ઉત્તમ શ્રેણીના અનાજોથી ઉપર સુધી ભરાઈ ગયા છે. રાજકોષની પેટીઓ જેમાં માત્ર ધૂળ હતી તે હવે સુવર્ણ મુદ્રાઓથી ખચાખચ ભરાઈ ગઈ છે. રતનપુરીની એ પ્રજા જેણે કાલે રાજાને ધિક્કાર્યો હતો, આજે મહેલના દ્વાર પર એકત્રિત હતી. તેમના હાથોમાં એ પથ્થર નહીં પરંતુ હવે પુષ્પોની માળાઓ અને થાળીઓ હતી. તેઓ બધા ધ્રુસકે રોઈ રહ્યા હતા. જેમ જ રાજા માધવ વર્મા અને રાણી ભાનુમતી મહેલના ઝરોખા પર આવ્યા, પૂરી પ્રજા દંડવત પ્રણામ કરવા લાગી. ત્યાંનું વાતાવરણ બજરંગબલીની જય અને રાજા માધવ વર્માની જયના નારાઓથી ગુંજી ઉઠ્યું.
એક વૃદ્ધ વ્યક્તિ જેણે કાલે રાજાને ભિખારી સમજીને ભગાડી દીધો હતો આગળ આવ્યો અને બોલ્યો, મહારાજ, અમને ક્ષમા કરી દો. અમે આંધળા થઈ ગયા હતા જે પોતાના રક્ષકને ન ઓળખી શક્યા. અમને કાલ રાતે સ્વપ્નમાં એક દિવ્ય વાનરના દર્શન થયા, જેમણે અમને જણાવ્યું કે અમારા રાજા સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે અને તેમની કઠિન તપસ્યા અને શ્રાવણ મંગળવાર વ્રતના કારણે જ આજે રતનપુરીને નવું જીવન મળ્યું છે. રાજા માધવ વર્માએ અત્યંત વિનમ્રતાથી હાથ જોડ્યા અને કહ્યું, પ્રિય પ્રજાજનો, આમાં મારી કોઈ વડાઈ નથી. આ બધું મારા પ્રભુ હનુમાનજીની કૃપા છે. કાલની રાત મારા જીવનની સૌથી મોટી પરીક્ષા હતી અને એ પરીક્ષામાં પ્રભુએ મને શીખવ્યું કે અહંકાર જ પતનની જડ છે. જ્યારે મેં બધું ખોઈને માત્ર પ્રભુનું નામ લીધું, ત્યારે તેમણે મને બધું પાછું લોટાવી દીધું. આ વૈભવ મારો નથી, આપ સૌનો છે. રાજાએ તુરંત આજ્ઞા આપી કે પૂરા રાજ્યમાં વિજયોત્સવ મનાવવામાં આવે અને દરેક ઘરમાં હનુમાનજીની કથાનો પાઠ થાય. પરંતુ પ્રિય શ્રોતાઓ, સંકટ હજી પૂરી રીતે ટળ્યું નહોતું. પડોશના રાજ્યોના રાજાઓ જે રતનપુરી પર આક્રમણ કરવાની તૈયારીમાં પોતાની સેના લઈને સીમા પર ઊભા હતા, તેમણે જ્યારે આ અલૌકિક દ્રશ્ય જોયું તો તેમના મન બદલાઈ ગયા. એ રાજાઓ જે કાલ સુધી રતનપુરીને લૂંટવાની ફિરાકમાં હતા, તેઓ આજે પોતાની તલવારો નીચે મૂકીને રાજા માધવ વર્માના ચરણોમાં મિત્રતાનો પ્રસ્તાવ લઈને આવવા લાગ્યા. મહેલની ભીતરનો વૈભવ લોટી આવ્યો હતો, પણ રાજા માધવ વર્મા અને રાણી ભાનુમતીના મનમાં હવે એ જૂનો મોહ નહોતો. તેઓ જાણી ચૂક્યા હતા કે આ બધું નાશવંત છે, માત્ર પ્રભુની ભક્તિ જ શાશ્વત છે. રાજાએ નિર્ણય લીધો કે તેઓ રતનપુરીમાં વિશ્વનું સૌથી ભવ્ય અને વિશાળ હનુમાન મંદિર બનાવડાવશે, જ્યાં કોઈ પણ ભૂખ્યું કે તરસ્યું લોટીને નહીં જાય. રાણી ભાનુમતીએ સ્વયં રસોઈ સંભાળી અને સંકલ્પ લીધો કે તેઓ પ્રતિદિન હજારો નિર્ધનોને પોતાના હાથે ભોજન કરાવશે. રતનપુરી હવે માત્ર એક સમૃદ્ધ નગર નહીં પરંતુ એક પાવન તીર્થ બની ગયું હતું. લોકો દૂર દૂરથી આ ચમત્કારને જોવા આવવા લાગ્યા. કથાનો પ્રભાવ એવો હતો કે જે પણ રતનપુરીની માટીને અડતો તેના કષ્ટ દૂર થવા લાગતા. પરંતુ આ સુખદ અંતની વચ્ચે એક રહસ્યમય ઘટના ઘટી. એ દિવ્ય સાધુએ જેણે રાજાને એ મૂર્તિ આપી હતી, રાજાના સ્વપ્નમાં ફરીથી દર્શન દીધા. તેમણે રાજાથી એક એવી વાત કહી જેણે રાજાના રૂવાડા ઊભા કરી દીધા. સાધુએ કહ્યું, રાજન, આ વૈભવ જે તને મળ્યો છે, આ તારી આગલી પરીક્ષાની શરૂઆત છે. શું તું સુખમાં મને એવી જ રીતે યાદ રાખીશ જેવી રીતે તે દુઃખમાં રાખ્યો હતો? પ્રિય શ્રોતાઓ, રાજા માધવ વર્મા એ દિવ્ય સ્વપ્ન પછી જ્યારે જાગૃત થયા તો તેમના કાનમાં સાધુના એ શબ્દો કોઈ ગંભીર ચેતવણીની જેમ ગુંજી રહ્યા હતા. શું તું સુખમાં મને એવી જ રીતે યાદ રાખીશ જેવી રીતે તે દુઃખમાં રાખ્યો હતો? આ પ્રશ્ન સાધારણ નહોતો. આ વૈભવના શિખર પર બેઠેલા એક મનુષ્યની અંતરાત્માની સૌથી કઠિન પરીક્ષા હતી. રતનપુરી હવે પોતાની પૂરી ભવ્યતા સાથે મુસ્કુરાઈ રહ્યું હતું. મહેલોની દિવાલો પર ફરીથી સુવર્ણ પત્રો જડી દેવામાં આવ્યા હતા. અન્નાગારોમાં અનાજના ઊંચા ઊંચા ઢગલા હતા અને પ્રજાના ચહેરા પર એ રોનક લોટી આવી હતી જે વર્ષો પહેલા લુપ્ત થઈ ગઈ હતી. રાણી ભાનુમતીએ મહેલના આંગણામાં ફરીથી તુલસીનો છોડ રોપ્યો અને દરેક મંગળવારે પૂરા નગરમાં દીવા પ્રગટાવવામાં આવવા લાગ્યા. રાજા માધવ વર્માએ પોતાની પ્રતિજ્ઞા અનુસાર રતનપુરીના મધ્યમાં એક એવા મંદિરનું નિર્માણ કાર્ય પ્રારંભ કરાવ્યું જેની ભવ્યતા જોઈને સ્વર્ગના શિલ્પી પણ ચકિત રહી જાય. પર્વતોના સૌથી શુદ્ધ રક્ત અને શ્વેત પથ્થરોને મંગાવવામાં આવ્યા. સ્તંભો પર હનુમાનજીના જીવનના દરેક પ્રસંગને મોટી બારીકાઈથી કંડારવામાં આવ્યો. રાજા સ્વયં ધૂપ અને ધૂળની ચિંતા કર્યા વિના નંગા પગે નિર્માણ સ્થળ પર ઊભા રહેતા હતા.
તેઓ ક્યારેક ક્યારેક સ્વયં પથ્થરોને ઉઠાવવામાં શ્રમિકોની સહાયતા કરતા હતા, જેથી તેમની ભીતરનો રાજા ક્યાંક ફરીથી અહંકાર ન પાડી લે. રાણી ભાનુમતી પણ પોતાની દાસીઓ સાથે મળીને મંદિરના પરિસરને વાળતા અને આવનારા ભક્તો માટે શીતળ જળની વ્યવસ્થા કરતા. સમય વીતતો ગયો અને તે મંદિર પૂર્ણ થયું. મંદિરના શિખર પર સુવર્ણનો કળશ જ્યારે સૂર્યના પહેલા કિરણથી ચમકતો તો એવું લાગતું માનો સાક્ષાત સૂર્યદેવ બજરંગબલીને નમન કરવા આવ્યા હોય. પૂરા વિશ્વમાં રાજા માધવ વર્માની કીર્તિ ફરીથી સ્થાપિત થઈ ગઈ. દૂર દેશોના રાજાઓ, વિદ્વાનો અને ભક્તો રતનપુરી આવવા લાગ્યા. દરેક કોઈ રાજાની ભક્તિ અને તેમની દાનવીરતાની પ્રશંસા કરતું. લોકો કહેતા, માધવ વર્મા જેવો કોઈ ભક્ત નહીં જેના માટે સ્વયં પવન પુત્ર એ પ્રકૃતિના નિયમો બદલી દીધા. પ્રિય શ્રોતાઓ, અહીંથી જ નિયતિએ પોતાની સૂક્ષ્મ ચાલ ચાલવાની શરૂ કરી. જ્યારે હજારો કંઠ એક સાથે આપની પ્રશંસા કરે છે તો મોટા મોટા ઋષિઓનું મન પણ ડગમગી જાય છે. ધીમે ધીમે રાજા માધવ વર્માના મનમાં આ સૂક્ષ્મ વિચાર ઘર કરવા લાગ્યો કે તેમની ભક્તિ વાસ્તવમાં અસાધારણ છે. તેમને લાગવા માંડ્યું કે કદાચ તેઓ જ આ સંસારના સૌથી મોટા હનુમાન ભક્ત હે. હવે જ્યારે તેઓ મંદિરમાં પૂજા કરવા જતા તો તેમના મનમાં પ્રભુ પ્રત્યે સમર્પણ કરતા વધુ આ વાતનો ગર્વ હતો કે તેમણે પ્રભુ માટે કેટલું વિશાળ મંદિર બનાવ્યું છે. તેઓ ભૂલવા લાગ્યા હતા કે આ મંદિર, આ વૈભવ અને આ જીવન બધું જ તેમની જ આપેલી ભિક્ષા છે. શ્રાવણ માસના એક મંગળવારની વાત છે. રાજા માધવ વર્માએ એક મહાયજ્ઞનું આયોજન કર્યું. તેઓ ચાહતા હતા કે આ યજ્ઞ એટલો વિશાળ હોય કે આવનારી પેઢીઓ તેને યાદ રાખે. પૂરા નગરને ફૂલોથી સજાવવામાં આવ્યું. હજારો બ્રાહ્મણોને આમંત્રિત કરવામાં આવ્યા અને સોનાની મહોરોનું દાન કરવાની ઘોષણા કરવામાં આવી. રાજા માધવ વર્મા રત્નજડિત સિંહાસન પર બેઠા હતા. તેમની ચારેય તરફ ઠાઠમાઠ હતો. યજ્ઞની અગ્નિ પ્રજ્વલિત હતી અને મંત્રોનો ઉચ્ચારણ આકાશને ગુંજાવી રહ્યો હતો. ત્યારે જ મહેલના દ્વાર પર એક અત્યંત સાધારણ મેલોઘેલો વાનર આવીને બેસી ગયો. તે વાનર જોવામાં ખૂબ જ દુર્બળ અને બીમાર લાગી રહ્યો હતો. મહેલના પહેરેદારોએ તેને ત્યાંથી ભગાડવાનો પ્રયત્ન કર્યો, પણ તે ટસથી મસ ન થયો. તેની આંખોમાં એક અજીબસી કરુણા અને શાંતિ હતી. જ્યારે રાજા માધવ વર્મા પોતાની સવારી સાથે મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા હતા તો તેમની નજર એ વાનર પર પડી. રાજાને લાગ્યું કે આ મેલો વાનર તેમના ભવ્ય ઉત્સવની સુંદરતાને ઓછી કરી રહ્યો છે. તેમણે પોતાના સેનાપતિથી કહ્યું, આ વાનરને અહીંથી હટાવો અને આને નગરની બહાર ક્યાંક ભોજન આપી દો. ઉત્સવની વચ્ચે આવી રૂગણ અવસ્થા સારી નથી લાગતી. પ્રિય શ્રોતાઓ, રાજા એ ભૂલી ગયા કે સંકટના દિવસોમાં તેમણે સ્વયં એક કોઢી વૃદ્ધને પોતાના પ્રાણોનો આધાર જળ અને મુઠ્ઠીભર ચણા આપ્યા હતા. આજે જ્યારે વૈભવ હતો તો તેમને તે વાનર કુરૂપ અને બાધક લાગવા માંડ્યો. જેમ જ સૈનિકોએ એ વાનરને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, અચાનક તે વાનર ઊભો થઈ ગયો અને તેની દેહમાંથી એક એવી ગર્જના નીકળી કે પૂરું રતનપુરી કાંપી ઉઠ્યું. જોત જોતામાં તે સાધારણ વાનર એક વિશાળ અને તેજસ્વી સ્વરૂપમાં બદલાવા લાગ્યો. રાજા માધવ વર્માની આંખો અંજાઈ ગઈ. તેમણે જોયું કે તેમની સામે સાક્ષાત એ જ સાધુ ઊભા હતા જે તેમને નદીના કિનારે મળ્યા હતા. પણ આ વખતે તેમનું સ્વરૂપ ઉગ્ર હતું. સાધુએ ગરજતા કહ્યું, રાજન, તમે પોતાની પરીક્ષામાં વિફળ રહ્યા. તમે પથ્થરનું મંદિર તો મોટું બનાવ્યું, પણ પોતાના હૃદયના મંદિરને સંકુચિત કરી લીધું. જે અહંકારને તમે દરિદ્રતામાં ત્યાગી દીધો હતો તેને તમે સુવર્ણના સિંહાસન સાથે ફરીથી ઓઢી લીધો છે. શું તમને યાદ છે એ રાત જ્યારે તમારી પાસે કંઈ નહોતું અને તમે એક વૃદ્ધમાં મને જોયો હતો? આજે જ્યારે તમારી પાસે બધું છે તો
તમને મારામાં માત્ર એક મેલો વાનર દેખાયો. રાજા માધવ વર્માના હાથ પગ શૂન્ય થઈ ગયા. તેઓ સિંહાસન પરથી નીચે પડી ગયા. રાણી ભાનુમતી પણ દોડતા આવ્યા અને પ્રભુના ચરણોમાં પડી ગયા. પૂરો યજ્ઞ મંડપ સન્નાટામાં ડૂબી ગયો. રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો કે વૈભવે તેમની દૃષ્ટિને ધૂંધળી કરી દીધી હતી. તેમણે રોતા રોતા પ્રભુના ચરણ પકડી લીધા અને કહ્યું, પ્રભુ, મને ક્ષમા કરો. હું સુખના મદમાં અંધ થઈ ગયો હતો. મેં વિચાર્યું કે આ બધું મારી ભક્તિનું ફળ છે, જ્યારે કે હા, બધું માત્ર આપની કરુણા હતી. સાધુના સ્વરૂપમાં છુપાયેલા પ્રભુએ કહ્યું, ભક્તિ તે નથી જે વૈભવનું પ્રદર્શન કરે. ભક્તિ તે છે જે દરેક જીવમાં પોતાના આરાધ્યને જુએ. તમે આજે આ વાનરનું અપમાન નથી કર્યું. તમે એ વિશ્વાસનું અપમાન કર્યું છે જેણે તમને ફરીથી રાજા બનાવ્યા હતા. આટલું કહીને તે પ્રકાશ પૂંજ લુપ્ત થઈ ગયો. પણ મંદિરના ગુંબજ પર એક તિરાડ પડી ગઈ જે આ વાતનું પ્રતીક હતી કે અહંકારે ભક્તિના પાયાને નબળો કરી દીધો છે. રાજા માધવ વર્માનું હૃદય ફરીથી ગ્લાનિથી ભરાઈ ગયું. તેમને સમજાઈ ગયું કે હજી તેમની યાત્રા પૂરી નથી થઈ. પ્રિય શ્રોતાઓ, રાજા માધવ વર્માના હૃદયમાં એ દિવસે જે તિરાડ પડી હતી તે એ ભવ્ય મંદિરના શિખરની તિરાડ કરતા ક્યાંય વધુ ઊંડી અને પીડાદાયક હતી. તેઓ સમજી ચૂક્યા હતા કે સોના અને પથ્થરોના મહેલ ઊભા કરવા સરળ છે, પરંતુ પોતાની ભીતરના અહંકારના રાવણને મારવો સૌથી કઠિન કાર્ય છે. રાજાએ એ જ ક્ષણે પોતાનો રત્નજડિત મુગટ ઉતાર્યો અને તેને મંદિરના પગથિયા પર મૂકી દીધો. તેમણે પોતાની પ્રજા અને પોતાની રાણી સામે અશ્રુપૂર્ણ નેત્રોથી ઘોષણા કરી કે જે રાજા પોતાના આરાધ્યને એક સાધારણ વાનરના રૂપમાં ન ઓળખી શક્યો તે આ રાજ સિંહાસન પર બેસવાને યોગ્ય નથી. રાજા માધવ વર્માએ નિર્ણય લીધો કે તેઓ હવે મહેલમાં નહીં રહે. તેમણે પોતાની રેશમી પોશાક ત્યાગી દીધી અને ફરીથી એ જ ફાટેલા જૂના વસ્ત્રો ધારણ કરી લીધા જે તેમણે દરિદ્રતાના દિવસોમાં પહેર્યા હતા. પરંતુ આ વખતે આ મજબૂરી નહોતી, પરંતુ તેમનો સ્વેચ્છાથી કરવામાં આવેલો પ્રાયશ્ચિત હતો. રાણી ભાનુમતીએ પણ પોતાના પતિનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે જે માર્ગ પર મારા સ્વામીનું કલ્યાણ છે એ જ માર્ગ મારી પણ નિયતિ છે. બંને એ મંદિરના એક નાના ખૂણામાં શરણ લીધું અને સ્વયંને મંદિરના સૌથી તુચ્છ સેવક ઘોષિત કરી દીધા. પ્રિય શ્રોતાઓ, હવે રતનપુરીએ એક નવું દ્રશ્ય જોયું. એ રાજા જેણે વિશ્વનું સૌથી મોટું મંદિર બનાવ્યું હતું હવે સ્વયં એ જ મંદિરના ફર્શને વાળતો હતો. તેઓ આવનારા દરેક ભક્તના પગની ધૂળ પોતાના માથા પર લગાવતા હતા. તેઓ મંદિરમાં આવનારા દરેક વાનરને સાક્ષાત હનુમાનજીનું રૂપ માનીને તેમની સેવા કરતા હતા. તેઓ સ્વયં ભૂખ્યા રહેતા, પરંતુ મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને પોતાના હાથે ભોજન કરાવતા. ધીમે ધીમે રાજાનો એ હું પૂરી રીતે સમાપ્ત થઈ ગયો. હવે તેમના માટે ન કોઈ રાજા હતો, ન કોઈ રંક. તેમના માટે દરેક જીવમાં માત્ર તેમના રઘુરામ અને બજરંગબલીનો જ વાસ હતો. વર્ષો સુધી આ કઠિન તપસ્યા ચાલતી રહી. મંદિરની એ તિરાડ આજે પણ એવી જ હતી જે રાજાને તેમની ભૂલની યાદ અપાવતી રહેતી હતી. એકવાર ફરી શ્રાવણ માસનો પાવન મંગળવાર આવ્યો. રાજા માધવ વર્મા હવે અત્યંત વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તેમનું શરીર શિથિલ થઈ ગયું હતું, પણ તેમની આંખોમાં હવે એ જૂની ચમક નહીં, બલકે એક ગહેરી શાંતિ અને કરુણા હતી. એ દિવસે રતનપુરીમાં ભીષણ તોફાન આવ્યું. વીજળી ગરજી રહી હતી અને મૂસળધાર વર્ષા થઈ રહી હતી. મંદિરનો મુખ્ય દ્વાર બંધ થવા જ વાળો હતો કે રાજાએ જોયું કે એક નાનકડો વાનરનો બચ્ચો મંદિરની બહાર કિચડમાં ફસાયેલો છે અને ઠંડીથી કાંપી રહ્યો છે. રાજા માધવ વર્મા વિના પોતાની આયુ અને સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના એ મૂસળધાર વરસાદમાં બહાર નીકળી પડ્યા. તેમણે એ નાના વાનરને
પોતાના સીનાથી લગાવી લીધો અને તેને ગરમી આપવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે જ એક વીજળી કડાકા સાથે ત્રાટકી અને મંદિરના એ તિરાડવાળા હિસ્સામાંથી એક મોટો પથ્થર નીચે પડવા લાગ્યો. રાજાએ જોયું કે તે પથ્થર એ વાનરના બચ્ચા પર પડવાનો છે. રાજાએ વિના વિચારે એ બચ્ચાની ઉપર ઝૂકીને તેને પોતાના શરીરથી ઢાંકી લીધો. તે ભારે પથ્થર સીધો રાજાની પીઠ પર આવીને લાગ્યો. જેમ જ તે પથ્થર રાજાને અડ્યો, પૂરા રતનપુરીમાં એક દિવ્ય સંગીત ગુંજી ઉઠ્યું. તે પથ્થર રાજાને ચોટ પહોંચાડવાના બદલે શીતળ ચંદનની જેમ વિખરાઈ ગયો. રાજા માધવ વર્માએ જ્યારે પોતાની આંખો ખોલી તો તેમણે જોયું કે તેમના હાથોમાં તે વાનરનો બચ્ચો નહીં પરંતુ સાક્ષાત સુવર્ણમય કાંતિવાળા પવનપુત્ર હનુમાનજી ઊભા હતા. તેમનું સ્વરૂપ એટલું વિશાળ અને તેજસ્વી હતું કે કરોડો સૂર્યોનો પ્રકાશ પણ તેમની સામે ફીકો જણાતો હતો. હનુમાનજીએ રાજાને પોતાના શક્તિશાળી હાથોથી ઉઠાવ્યા અને તેમને ગળે લગાવી લીધા. પ્રભુએ અત્યંત મધુર વાણીમાં કહ્યું, ઉઠો માધવ વર્મા, આજે તમારી પરીક્ષા પૂર્ણ થઈ. તમે ન માત્ર પોતાના અહંકારને જીત્યો બલકે એક તુચ્છ જીવ માટે પોતાના પ્રાણોની બાજી લગાવીને આ સિદ્ધ કરી દીધું કે હવે તમારી ભીતર માત્ર પ્રેમ અને કરુણા શેષ છે. મંદિરની એ તિરાડ પથ્થરમાં નહીં, તમારા મનના સૂક્ષ્મ ગર્ભમાં હતી, જે હવે પૂરી રીતે ભરાઈ ચૂકી છે. હનુમાનજીના સ્પર્શ માત્રથી રાજા માધવ વર્માનું શરીર ફરીથી દિવ્ય અને તેજસ્વી થઈ ગયું. મંદિરની એ તિરાડ જાદુઈ રૂપે ભરાઈ ગઈ અને પૂરું મંદિર સુવર્ણની જેમ ચમકવા લાગ્યું. હનુમાનજીએ આશીર્વાદ આપ્યા કે જે પણ મનુષ્ય રતનપુરીની આ પાવન ગાથાને સાંભળશે તેના જીવનમાંથી દરિદ્રતા, રોગ અને અહંકારનો નાશ થશે. તેમણે કહ્યું કે શ્રાવણ મંગળવારનું વ્રત એ જ સફળ માનવામાં આવશે જે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે અને વિના કોઈ ગર્વના સેવા કાર્ય કરે. પ્રિય શ્રોતાઓ, રાજા માધવ વર્મા અને રાણી ભાનુમતીએ પોતાની શેષ આયુ પ્રભુના ચરણોમાં રહીને વ્યતીત કરી. તેમના જીવનનો અંત ન થયો બલકે તેઓ સાક્ષાત સાલોક્ય મુક્તિને પ્રાપ્ત થયા. રતનપુરી આજે પણ એ ભક્તો માટે એક તીર્થ છે જે આ જાણવા માંગે છે કે વાસ્તવિક ભક્તિ શું છે. આ પાવન કથાનો સાર એ જ છે કે પ્રભુ હનુમાનજી બળ અને વૈભવથી નહીં પરંતુ આપના સરળ અને વિનમ્ર ભાવથી પ્રસન્ન થાય છે. જો આપ સંકટમાં છો તો ધૈર્ય ન ખોવો, અને જો આપ સુખમાં છો તો અહંકારને પોતાની પાસે ન ભટકવા દો. શ્રાવણ માસના દરેક મંગળવારે હનુમાનજીની આ કથા સાંભળવા કે સંભળાવવાથી મનુષ્યના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને બધી નકારાત્મક શક્તિઓ કોસો દૂર રહે છે. તો પ્રિય શ્રોતાઓ, શ્રાવણ માસના આ પાવન મંગળવારની દિવ્ય કથા અહીં જ સંપન્ન થાય છે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે બજરંગબલીની આ માર્મિક અને શત્રુનાશક કથા આપના હૃદયને સ્પર્શી ગઈ હશે. આ પવિત્ર શ્રાવણ મહિનામાં કથા સાંભળવાથી પ્રભુ આપને દુશ્મનો સામે લડવાની અદ્ભુત શક્તિ આપશે. જો આપને આ કથા પસંદ આવી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં પોતાની પૂરી શ્રદ્ધા સાથે અવશ્ય લખો કે હનુમાન દાદા દુશ્મનોથી મારી રક્ષા કરજો. અમારી ચેનલ ડિવાઇન રહસ્યને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી શ્રાવણ માસની આવી જ કલ્યાણકારી પ્રેરણાઓ આપને નિરંતર મળતી રહે. આ કથાને પોતાના પરિવાર અને મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો, કારણ કે આ પવિત્ર માસમાં ધર્મનો પ્રચાર કરવો એ પણ એક મહાન સેવા છે. ભગવાન હનુમાનજી આપ સૌના બધા સંકટોને હરી લે. જય શ્રી રામ, જય જય બજરંગબલી.